ગાઈસ હજુ તો બેડવલી અમે છોડ્યું નહીં એ પેલા ગાય એટલે સથવારો બીજો શોધી લીધો છે. ઉભા રહ્યા છે ભાઈ અત્યારે બધા આરામ પર અત્યારે બરાબર. જો ચાલુ 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 चालू થઈ ગયો છે ફૂલ ફૂલ ए हो रहा है गाइस, देखो सेलिब्रेशन. जल जा, हम पूरे जल गए आज. हैप्पी बर्थडे टू यू. ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, સુપ્રભાત. તમારો ભાઈ જાગીને આવી ગયો છે બહુ ઝાઝા કિલોમીટર આઘો. કઈ જગ્યાએ, ક્યાં રીતે, કેવી રીતે, કેમ એ બધી તમને હું આગળ જણાવતો રહીશ. પણ અમે આજે નીકળી રહ્યા છીએ, હું ને કિશન ને બધા છે એના ગામના મિત્રોને અમે જઈ રહ્યા છે ચાલીને મોડાસા નહીં, બેડવલીથી અમે ચાલીને જઈ રહ્યા છીએ અંબાજી. 235 કિલોમીટર થાય છે. જિંદગીની અંદર પહેલી વાર એવો અનુભવ કરીએ છીએ, પણ માતાજીનું કામ છે એટલે થઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવું બધું વિશે હવે આગળ આજના દિવસમાં બોલીએ. ચાલો જેટલા બચાવો જોતા આવી જાય. ગાઈસ હજુ તો બેડવલી અમે છોડ્યું નહીં એ પેલા ગાય એટલે સથવારો બીજો શોધી લીધો છે બરાબર. મન્ય સ્વરૂપે મિત્ર બનાવ્યો છે. ગાય આગળ જઈને એમ ના કે એ ગાંડી આ તો જોર હેડ આડે એ ગાંડી આ તો બહુ ચલાવે છે યાર, આવું ના કરાય યાર. ગાઈસ જે તડકો હતો ને એમ ભૂકા કાઢી નાખી એવો તડકો હતો. નહીં તડકા પછી મસ્તનો અડધો કલાકનો આરામ કર્યો ને રથને ઢાંકી દીધો હે વ્યવસ્થિત રીતે. હા ભાઈ લાલો મારો. પણ આ વરસાદ તડકાને અમે કીધું મારે તડકો વયો જાય, પણ વરસાદ આવ્યો ને વરસાદ એવું આવે ને હેરાન કરે વાતાવરણ. કેમ આમ થાય છે? ઝાડ જેવો ને કયો બ્રિજ આવે છે ગાઈસ. માલપુર ટોલ પેલા કઈ વાંધો નતો, પછી આમ ઢાળ આવે પછી આમ થાય ને એ ભગવાન પડી જાય. જો તડકો પહોંચી ગયો તડકો આવે આ બાજુ માથે. તમરાટી બોલ, તમે હલો છો ને તમારી ફરતે તમારી આભા હાલે છે એવું તમને ફીલ થવા મળે. તમરાટી બોલવા મળે. સવારે વરસાદ નો નાખ્યો તો વરસાદ ઉભો રહી ગયો, પણ હવે આ તડકાનું કઈક નાખ્યું બધું ના મગાય. મીડિયમ વાતાવરણ કરો એ ભાઈ. વરસાદ કરતા તડકો બહુ સારો. ઉભા રહ્યા છે ભાઈ અત્યારે બધા આરામ પર અત્યારે બરાબર. જો ગમે અહીંયા બેસી જવાનું, રોડ પર સાઈડ કરી દેવાની, રથ વધ હાથે અમારે જેવા આમ ક્યાંક ખૂણા ખાંચરે આવીને બેઠા હોય અને આહા હા હા ગરમીમાં ખૂણા બેઠા હોય ને પવન. આહા હા ક્યાં બાત હે, ક્યાં બાત હે ભાઈ. એક નંબર. તમારી એમ અંદર બે નથી જતા ફોર વ્હીલમાં, કાળા ભલે થઈ ગયા. તમે 1 કિલોમીટર હાલી 3 કિલોમીટર ફોરમાં બે જાય બધાને હાલતા હોય ને કે હાલો 15 વર્ષ ભક્તિ કરી માતાની તકલીફ છે નહીં કરતા. માતાજી કે આયલું છે ખાયલું કરો ભાઈ. મારા વ્લોગમાં તો 6 મારતી હતી, હું 15 વર્ષથી હાલું છું. ચલાવું 17મું વર્ષ તમારું. જોઈએ હજુ તો મંજિલ બહુ દૂર છે, ખબર છે. અમે બી આયરો હેડ એના હેડ છે ને પિન્ટાભાઈ, આયરો હેડ એના હેડ 2-4 જણ તોડી જ નાખ્યા. અમે કહેશું અરે ગંડા અંબાજી અમદમ જવાય એમ કહેશું. एकदम से सारे जज्बात बदल दिए, वक्त बदल दिया, वेदर बदल दिया. बस ऐसा ही चलता रहे तो मजा बहुत मस्त. बस खाली वरसाद ना हो જોઈએ, તડકો ના હોવો જોઈએ, બસ આવો ના આવો. આ વખતે મેં તને ખબર છે ને કંઈક જાહેર કર્યું છે, તને ખબર છે જો ફાઇનલમાં ના લઈ જાઓ, ફાઇનલ થી તું ના એ 2 નંબરની વાત, ફાઇનલ સુધી બેરોલિન ટીમ ના લઈ જાઓ તો આપણે આવતી સાલથી બેટ નથી લગાવ ક્યારે સમાજની ટુર્નામેન્ટ નહીં રમે. સમજો એ ફાઇનલ છે, પણ એટલું છે આ વખતે કે પણ અમુક રૂલ બધા હું કહેવાય ડિસિઝન મારે લેવાના.
સિંગલ હેન્ડેડ બરાબર છે. એમ કરવાનું છે, કોઈનું નહીં હોપડું એવી રીતે આ વખતે ચાલવાનું છે. પણ ભાઈ બહાર છે મેચ ને તો ઘણી આ જુઓ અને તમે ઘાયલને જુઓ. હેડ 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 એકદમ વાવાઝોડા જેવું તો મોજ પડી જાત. જો છાંટા આવે છે, છાંટાને નાવું જોઈએ. અહીંયા હેલિકોપ્ટરો ચાલુ થઈ ગયા છે, જો ગાઈસ ઉપર અત્યારે દેશી હેલિકોપ્ટરો ચાલુ થઈ ગયા છે. વરસાદ આવે તો પ્રેમથી બેસી જજો બાપુ, આપણે આવવાનું સાચું નથી ચાલુ કરતા. કઈ નહીં, આપણે બેસીએ જઈએ. અંબાજી પહોંચવાનું તો આજે નહીં તો કાલે પહોંચી જાઉં કરાય તે જ નથી. ચાલુ 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 થઈ ગયો છે. ફૂલ ફૂલ ભૂકા 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 ફૂલ વરસાદ ચાલુ છે. શરૂઆત થઈ ચૂકી છે. મને એન્ટ્રીમાં જ કાંકરી વાગી ગઈ છે પગમાં અને ઘાયલ આગળ ચાલતો થઈ ગયો છે ભાઈ. બરાબર, હું ઊભો રહી ગયો હતો. કાંકરી વાગી હતી એટલે હું ઊભો રહી ગયો હતો. ઘાયલને કીધું મેં તું આગળ આગળ જા ભાઈ, હું દોડતો દોડતો આવી જઈશ. તું પહેલી વખત છે, તું ચાલ. મારું તો આ 10મું વર્ષ છે અને આ 10મા વર્ષની અંદર પણ બર્થડેના દિવસે એમાં મા અંબાનું સોંગ ખમ્મા કહેજે તમારા માટે મારા તરફથી ગિફ્ટ છે. જો તમે હજુ ના જોયું હોય તો જાઓ, જોવો અને જેટલા લોકો અંબાજી ચાલતા જતા હોય તમારા ગ્રુપમાંથી એ લોકોને મોકલો કે આ સોંગ પર તમે પણ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવજો, વિડીયો મૂકજો, ફોટો મૂકો, યુઝ કરજો, સ્ટોરી મૂકવામાં યુઝ કરજો અને તમે લોકોએ શેર કરજો દરેક જગ્યાએ. બરાબર છે, જેથી સપોર્ટ તમારો પહેલી વખત માગું છું. અંબાજી ચાલતો જાઉં છું ત્યારે 10 વર્ષની અંદર કે આ સોંગમાં મારા સપોર્ટ જોઈએ છે. એટલે બહુ દિલથી ઈચ્છા હતી આ સોંગ બનાવવાની, જે બહુ અર્જન્ટમાં અંબાની કૃપાથી બની પણ ગયું ને બહુ સરસ બન્યું છે. બરાબર, આ ક્લિપ ત્યારે બનાવું છું જ્યારે 5 મિનિટ પછી સોંગ લાઈવ થઈ ગયું હશે. બરાબર, સો ચાલો ભાઈ, ચાય અંબે માં. ઘાયલ આવ્યો, તાપ આવ્યો બાપ, તાપ આવ્યો. 27 દીપો આવ્યો, દીપો 29 તાપ બાપ આરામ ચાલી રહ્યો છે. એકચ્યુઅલીમાં ગાઈઝ અત્યારે અમારો વિશ્રામ ટાઈમ છે. અત્યારે આ સરસ મજાનો ગાઈઝ નાસ્તો આવી ગયો છે. અત્યારે ભજીયા, સેવસળ જે શૂટમાં ખાવું હતું આજે અહીંયા ખાવા મળવાનું છે. એકચ્યુઅલીમાં શહેર 3 દી પછી સેવસળ અને ગોટા હે હા ઢોલના તાળે રોડના કાંઠે ભાઈ. ક્યાં બાત. અને અમુક અમારા ખાટલાઓ ઉપર બેઠા છે જેના કારણે આ બધું આમ નીચે નમી ગયું છે. અમુક લોકો છે એવા સંજનાલ તો એલા તું એ બધું રેવા દેજો. બરાબર છે. એકચ્યુઅલીમાં ભજીયાની એ બસ બસ પેલો રસો નાખજો મારામાં, તરીની નીચે વાળો. ચણા આવવા જોઈએ, અરે વટાણા આવવા જોઈએ, જરૂરી છે વટાણા. બસ સોરી બ્રો, વોટ એનર્જી કેળા ખાएंगे और चलेंगे. એટલું ધ્યાન રાખજે પગમાં એકાદા પર પગ પર છાલા પર પગ પડ્યો ને તો તારી એનર્જી અહીંયા પૂરી. હા એટલે એટલું ધ્યાન રાખજે ભાઈ. ચલો કમસે કમ ભાઈ ચાલો, જો તમારી કોઈક સેવા કરે છે, કોઈક તમને કાંઈક ખવડાવે છે, આ બધી વસ્તુ છે ને થોડીક આમ નાખો. કે તમે તો આ રસ્તા પરથી જતા રહ્યા છો પણ પાછળ કેટલી એવી પબ્લિક છે કે જે તમારી પાછળ આવતી હોય છે અને સ્લીપ થાય, કોઈકની ગાડી સ્લીપ થાય, એક્સિડન્ટ થવાના ચાન્સ વધી જાય, કોઈકનો પડવાથી પગ મચકોડાઈ જાય, ભાગી જાય, આવા બધા ચાન્સીસ વધી જાય છે. આવા બધા કેસ ઓલરેડી થઈ ચૂક્યા છે ભૂતકાળમાં. પણ ગરમી વધી ગઈ છે, એક ઝાટકે વધી ગઈ છે ભાઈ. ખરેખર આમ બગડાટી બોલાય તેવી ગરમી છે. કઈ વાંધો નહીં, ચાલો. કેવી મજા આવે છે ભાઈ? બહુ મજા આવે છે. ઘડીક વરસાદ, ઘડીક તડકો, ઘડીક તડકો એમ કાંઈ મેળ જ નથી. કાંઈ મેળ જ ન ગાયલા મેં કરતો હેડો જાય છે ભાઈ. બરાબર, હજુ તો અમે લોકોએ 15 કિલોમીટર જેવું કાપ્યું છે, 15-16 કિલોમીટર વધારે. બરાબર, અને આજના દિવસમાં ટોટલ 44 અરાઉન્ડ કાપવાનું છે. એટલે હજુ એટલું બાકી છે ગાય. બરાબર, કાપી નાખશું ભાઈ.
ચાલતો જાઉં છું ને આજે મારો બર્થડે છે, પણ ગિફ્ટ હું તમારા માટે લઈને આવ્યો છું. નીચે લિંક આપું છું, જાઓ અત્યારે જ જઈને મારા નવા સોંગને જોઈ લો અને સોંગને વધાવી લેજો. અને કમેન્ટ સેક્શનની અંદર જય અંબે લખવાનું ના ભૂલતા. આ વખતે પહેલી વખત તમારા જોડે સપોર્ટ માગું છું કંઈક અલગ, તો બને એટલું વિડીયોને શેર કરજો. થેન્ક યુ સો મચ. જય જય અંબે. સો બધા માતાજીની આરતી લઈ શકો છો, સરસ મજાની. નરેન્દ્રસિંહ બાપુ અમારે, બસ બાપુ હવે તમે તમારે બધું નાલો આરતી વારતી વ્યવસ્થિત. અરે થેન્ક યુ પહોંચી ગયા છીએ. હે तकलीफ है महाराज कोई ए हो रहा है गाइस, देखो सेलिब्रेशन. जल जा, हम पूरे जल गए आज. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे टू यू. કાપો, વાહ, લગાવો. બેટ બોલીના ભાઈબંધો લગાવે કે નહીં ખબર નહીં મને, ટ્રાય તો કરો. અમને કાલ કીધું તું, અમે તો લગાડી દેજો કાલ, તમારે એને કઈક વાંધો છે એવું કઈ છે લગાવવા દે. તો ગાઈસ કેક માં કેક 40 કિલોમીટર હાઈલા પછી કે બર્થડે ભાઈનો બર્થડે છે, બિરાદરનો બર્થડે છે. પરબારા ગામમાં પરબારી કેક થઈને બેહી ગયા. પરબારી કેકમાં આપણી છે નહીં, નાનું એવું ચાલે. હેપી બર્થડે ટુ યુ કિશન, હેપી બર્થડે. ભાઈનો બર્થડે, મારા વીરનો બર્થડે. ભાઈ આજના ભોજનની અંદર છે શું કહેવાય, બટાકાનું શાક, વાલનું શાક, રાયતું, પાપડ, લાડુ, દાળ, મારો ચમચીનો કટ્ટર દુશ્મન દીપો. ખાઈ લઈએ દીપા ચૂપચાપ આપણે. પંકજ પડી જાય અહીંયા વ્યવસ્થિત ગાયલ. હું ભાઈ હા બસ ખાઈ લે. હા વવેક ના કર, ખાઈ લે ભાઈ. હે બચ્ચો એમ નહીં થયું. હું ખુરશી બનાવવા નાવા ગયો ગાઈસ, ક્લિપ આપવી પડશે ને. હા મસ્ત ગરમ પાણી કર્યું, આ ગરમ પાણીથી નાઈને આવ્યો બહાર. હો બોલ જા વાતો બોલો એને કીધી મેં. પછી મેં મારી હાટું સ્પેશિયલ ગરમ પાણી જતું, સ્પેશિયલ ટ્રીટમેન્ટમાં જતું. પછી મેં ધીરે ધીરે પ્રવેશ કર્યો, બાગડતા બાથરૂમની અંદર. ફૂલ ગરમ પાણી, પછી નળ શરૂ કર્યો, 15% ઠંડુ પાણી મેં ભર્યું, 85% ગરમ પાણી હતું. એક ડબલું લઈને આમ માથે નાખ્યું, બીજું ડબલું ભર્યું તો નાગનું બચ્ચું ડોલમાં. અને ભાઈ કેમ કે છે ખબર, જાણે હારી મોમેન્ટ હોય ને એમ મન કે છે તું જઈને હાથ પગ ધોઈને આવે. તારા પેલા હું નહીં આવ્યો ત્યાં. હું પાછો કેવો હોશિયાર, એમાં મેં નાગનું બચ્ચું બહાર નો કાઢ્યું, અંદર જવા દીધું. મેં બીજો કોઈ જાય ને ગરમ પાણી એનો નાખો. રાતના વાગી ગયા છે 11 ના. આજના દિવસમાં મેં ચાલી લીધું છે કેટલું 30-32 કિલોમીટર જેટલું ચાલી લીધું છે. અને પૂછવામાં જ વાત એમ હરેકનું શરીરનું એક એવી જગ્યા નથી જ્યાં દર્દ નથી થતું. કાંઈ વાંધો નહીં, ચાલી જવાનું છે ધીરે ધીરે. કંઈ અંબાજી પહોંચી જશું. તમને આ સફરમાં ઘણી બધી મજા કરાવશું. તો આજે પહેલો દિવસ હતો, તો મળીએ હવે કાલે એક નવી વાતોના સફર સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બોલો અંબે માતકી જય.